આજનો ટોપિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયા. ભગવાને માનવજાતને ખૂબ જ સુંદર ભેટો આપી છે અને આ ભેટોમાં જીવન, પૃથ્વી, આપણું પર્યાવરણ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ જે રીતે માનવીએ પોતાના મગજનો ઉપયોગ કરીને નવી ઊંચાઈઓને સ્પર્શી છે, તેને જોતા એવું લાગે છે કે ઈશ્વરે મનુષ્યને આપેલી શ્રેષ્ઠ ભેટ મન છે. મન એક એવી વસ્તુ છે જેની મદદથી તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. જેમ કે મગજની મદદથી માણસ આજે અન્ય ગ્રહો પર પહોંચી ગયો છે. માનવીએ જે રીતે કોમ્પ્યુટર, ફોન, સ્પેસક્રાફ્ટ જેવી વસ્તુઓની શોધ કરી છે, તે તમામ ઉત્તમ શોધ છે. આટલું જ નહીં, મગજથી માનવીએ ઘણી અશક્ય બાબતોને શક્ય બનાવી છે. જેમાં જો મનુષ્ય અને પશુ વચ્ચે કોઈ તફાવત ભગવાને આપેલી આ ભેટનો ઉપયોગ કરીને આજે માણસે નકલી મગજ બનાવવાની દિશામાં પણ પગલાં ભર્યા છે. હા, માણસે હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવામાં સફળતા મેળવી છે. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની આ દુનિયામાં આનાથી વધુ કોઈ ચર્ચિત શબ્દ નથી. દરરોજ આપણને ક્યાંક ને ક્યાંક આ એઆઈ વિશે સાંભળવા મળતું હોય છે. એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ને સરળ શબ્દોમાં કહીએ તો, તે માનવ જેવી બુદ્ધિ એટલે કે મશીનોમાં બૌદ્ધિક ક્ષમતા. તેને કૃત્રિમ રીતે વિકસાવવામાં આવ્યું છે. કોડિંગ દ્વારા માણસોની જેમ મશીનોમાં બુદ્ધિ વિકસાવવામાં આવે છે જેથી તેઓ મનુષ્યની જેમ શીખી શકે, જાતે નિર્ણય લઈ શકે, કાર્યો જાતે કરી શકે અને એક સાથે અનેક કાર્યો પૂર્ણ કરી શકે. છેલ્લા 3-4 વર્ષથી ટેકનોલોજીની દુનિયામાં અત્રતત્ર સર્વત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, છવાઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં એના સારા નસા પાસાની ચર્ચા થાય છે. તો ચાલો જાણીએ એઆઈનું A to Z. શું છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ? સાવ સાદી ભાષામાં કહીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ, એટલે એવી બુદ્ધિ જે કમ્પ્યુટર સંચાલિત છે અને સામાન્ય રીતે માનવ બુદ્ધિની જરૂર પડે એવી બૌદ્ધિક પ્રક્રિયાઓ, જેમ કે તર્ક કરવાની ક્ષમતા, કરીને એને સોંપવામાં આવેલું ચોક્કસ પ્રકારનું કાર્ય કરી આપે છે. એઆઈ એ વિજ્ઞાનની એક એવી શાખા છે, જેની મદદથી એવા મશીનો તૈયાર કરવામાં આવે છે, જે મનુષ્યની જેમ વિચારીને નાની-મોટી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં માણસો દ્વારા સૂચવવામાં આવેલા ઉકેલો મશીનની મેમરીમાં સંગ્રહિત થાય છે. માણસનું જ્ઞાન, અનુભવો અને વિચારોએ કમ્પ્યુટરની પોતાની ભાષામાં એટલે કે મશીનની ભાષામાં અલ્ગોરિધમના રૂપમાં સંગ્રહિત થાય છે. જેનો ઉપયોગ જરૂરિયાત મુજબ પણ થાય છે. કમ્પ્યુટરની મદદથી મશીનમાં માનવ જ્ઞાન, વિચારો, લાગણીઓ લોડ કરવી અને માત્ર કમ્પ્યુટરની મદદથી તે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તેમજ એઆઈ એ કોઈ કુદરતી જ્ઞાનનો ભંડાર કે બુદ્ધિ નથી પરંતુ તે માનવ સંવેદનાઓ, જ્ઞાન, અનુભવો, વિચારો, લાગણીઓ અને બુદ્ધિનો ઉપયોગ છે. તેથી તેને કોમ્પ્યુટેશનલ ઇન્ટેલિજન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દ જ્હોન મેકકાર્થી દ્વારા વર્ષ 1955માં બનાવવામાં આવ્યો હતો. જ્હોન મેકકાર્થી કૃત્રિમ બુદ્ધિમત્તાના સ્થાપક હતા. તેમના ભાગીદારો માર્વિન મિન્સ્કી, હર્બર્ટ સિમોન અને એલન નેવેલ સાથે મળીને તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તાની સ્થાપના કરી અને સંશોધન કર્યું. કયા ક્ષેત્રોમાં એઆઈનો ઉપયોગ અને તેનું મહત્વ? તમામ ક્ષેત્રોમાં એઆઈની દખલગીરી ઝડપથી વધી રહી છે. આના દ્વારા માત્ર સોફ્ટવેર અને એપ્સનું કોડિંગ જ નહીં પરંતુ લેખન, ફોટોગ્રાફી, ફોટો અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, એડિટિંગ, મેડિકલ, એજ્યુકેશન જેવા કામો મોટા પાયે સરળતાથી અને આંખના પલકારે શક્ય બન્યા છે. આ સાથે રોડરેલ એરક્રાફ્ટ, ટ્રાન્સપોર્ટેશનમાં એઆઈનો ઉપયોગ ટ્રાફિક કંટ્રોલ, સ્માર્ટ કાર, સેલ્ફ ડ્રાઇવિંગ કાર,
વેક્યુમ ક્લીનર્સ, પર્સનલ આસિસ્ટન્ટ, રોબોટ્સ વગેરેના રૂપમાં પણ ઝડપથી વધ્યો છે. એઆઈની ભવિષ્યમાં ક્યાં કેવી અસર કરશે? નવા વર્ષ 2024માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણા જીવનમાં વધુ પગપેસારો થશે. તે સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધીની દરેક ચીજનો અભિન્ન અંગ બની શકે છે. અને તેનો ઉપયોગ યુઝર્સની ચોક્કસ જરૂરિયાતો અનુસાર વેબસાઇટથી લઈને ગેઝેટ્સ સુધીની દરેક બાબતને પર્સનલાઇઝ કરવા હેતુ કરવામાં આવશે. હકીકતમાં એઆઈ પહેલેથી જ દરેક જગ્યાએ છે વીજળીની જેમ. પરંતુ 2024માં તે આપણા જીવનમાં વધુ પગપેસારો કરશે. આનો અર્થ શું છે? તેના પ્રથમ સંકેતો ત્યારે આવ્યા જ્યારે હ્યુમન એ તેનો એઆઈ પિન લોન્ચ કર્યો, જે મહદઅંશે માને છે કે તે સ્માર્ટફોનનું સ્થાન લઈ શકે છે. 2024માં એઆઈ સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધીની દરેક ચીજનો અભિન્ન ભાગ બની જશે. તે આ ઉપકરણો પર પહેલેથી જ ઉપલબ્ધ છે, પરંતુ મર્યાદિત કામગીરી સાથે. આપણે ટૂંક સમયમાં એવા મોડલ્સ જોઈશું કે જે ઇન્ટરનેટની એક્સેસ વિના એઆઈ ઓન ડિવાઇસ ચલાવી શકે છે અને જવાબો આપવાની ક્ષમતા સાથે મોટા પાયે કમ્પ્યુટિંગ કરી શકે છે અને વાસ્તવિક સમયમાં કાર્યક્ષમતાને ઓપ્ટિમાઇઝ કરી શકે છે. જે ગતિથી એઆઈ આપણા કાર્યોમાં ઘણું બદલી રહ્યું છે, તેનાથી આપણને આશ્ચર્ય ન થવું જોઈએ, પરંતુ આ નવા પાવરનો ઉપયોગ કરવાની આપણી ક્ષમતા આગામી વર્ષમાં વધુ સારી બનવી જોઈએ. જો કે એઆઈના અમુક નકારાત્મક પાસાઓ પર લગામ મૂકવાની આપણી ક્ષમતા અને ઈચ્છાશક્તિ હોવી જોઈએ, જેમ કે ડીપફેક્સ, જે સાચું શું છે અને શું ખોટું છે તે સમજવું મુશ્કેલ બનાવે છે.